આવડો માણસ પોતાના ઘરે ઢોલિયામાંથી પોતાની બેઠકમાં બેઠો છે અને હાવજ પડખે બેઠો છે. એમાં બપોરે એમ કહેવાય 5-7 મહેમાન આવ્યા, ડેલી ઉઘાડી હાવજને પાળી ગયા. એટલે ડેલી બંધ કરી અને મળ્યા ભાગવા. હાવજ છે, હાવજ છે. એમાં એક માણસે પાછી ડેલી થોડીક ઉઘાડી અને કીધું કે અમારે આવવું છે, અમે તમારા મહેમાન છે, પણ હાવજ છે. ઢોલીએ બેઠા બેઠા હું કીધું ખબર કે વૈયાવો વૈયાવો, ઈ તો મારો પાળેલો કૂતરો છે. હા હા હા, હે વૈયાવો વૈયાવો, ઈ મારો પાળેલો કૂતરો છે. આ દ્રષ્ટાંત છે હો. અને હાવજ ને પગેથી માથે ને માથેથી વેમાંડ ગયો. મહેમાનો હતા, થોડી વાર મહેમાનો બેઠા, વૈયા ગયા. હાવજ હામાં આવી ઉભા રહીને એટલું કીધું કે તે એમ કીધું હોત તો કે મારો ભાઈ છે, તે એમ કીધું હોત કે મારો મિત્ર છે, પણ તે મને કૂતરો કીધો. પણ હવે એક કામ કર્યું, જે આ કુવાડી છે ને એ મારા માથામાં એક ઝાટક્યો મારી, મારા માથામાંથી લોહી નીકળી જાય તો મને આ રીહ મટી જાય, નકર મને રીહ મટશે નહીં. માણા હતો ને, માણાની જાત હો. હા હા, કુવાડી હતી લઈ અને ઝાટક્યો માર્યો. નીકળતા માથામાંથી લોહીએ ઊંચા પૂછડાનો ઝંડો લઈ અને હાવજ નીકળી ગયો. મહિનો, 2 મહિના, 4 મહિના, 100 મહિના, પણ હાવજ આવ્યો પાછો ડેલી. માણા તો હું ધરુજવા મળ્યો, ટેટ ટેટ ટેટ. હાવજ કે ગઈ ધરુજમાં હું તને મારી નહીં, પણ સાંભળી મારી વાત. હવે દુહો કે મરમ વાળો કે દીધેલ હોય જાટ ક્યાં, ઈ તો લાંબા ગાળે રૂજા. એ ઓલા દીધેલી હોય જાટ ક્યાં, ઈ તો લાંબા ગાળે રૂજા. પણ જેને કીધેલી હોય કવે, અરે રે એની ભીગડ નો વળે ભૂદરા. યાર યાર